ડીસાના ધરપડા ગામે ઠાકોર સમાજ દ્વારા સામાજિક કુરિવાજો દૂર કરવા માટે ઘડાયેલા નવા બંધારણના અમલ સાથે એક આદર્શ લગ્ન પ્રસંગ યોજાયો હતો। ઈશ્વરજી ઠાકોરે પોતાની દીકરીઓના લગ્ન અત્યંત સાદગીથી કરી સમાજમાં પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના ધરપડા ગામે સામાજિક પરિવર્તનની એક નવી અને પ્રેરણાદાયી તસવીર સામે આવી છે। ઠાકોર સમાજ દ્વારા તાજેતરમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણય અને સામાજિક બંધારણનો અહીં અક્ષરશઃ અમલ કરવામાં આવ્યો છે। સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને દેખાડા પાછળ થતા બેફામ ખર્ચને તિલાંજલિ આપીને ઈશ્વરજી ઠાકોરે પોતાની દીકરીઓના લગ્ન પ્રસંગને એક આદર્શ ઉદાહરણ તરીકે રજૂ કર્યો છે। આ લગ્ન પ્રસંગે સાબિત કરી દીધું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો સમાજમાં બદલાવ લાવી શકાય છે। ડીસાના ધરપડા મુકામે ઈશ્વરજી ધુડાજી ઠાકોરની દીકરીઓના લગ્ન પ્રસંગમાં ઉત્તર ગુજરાત ઠાકોર સમાજના 16 મુદ્દાના બંધારણનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું। વરપક્ષ તરફથી તેજલમલજી સરદારજી, અભયસિંહ અજમલજી અને દેવચંદજી વીરચંદજી પરિવાર દ્વારા બંધારણની મર્યાદા જાળવીને માત્ર 11 વાહનો અને પારંપરિક ઢોલ શરણાઈ સાથે જાન લાવવામાં આવી હતી। કોઈપણ જાતના ભવ્ય દેખાડા, ડીજે કે બિનજરૂરી ખર્ચ વગર અત્યંત સાદગી અને સંસ્કાર સાથે દીકરીઓની વિદાય કરવામાં આવી હતી। આ પહેલને સમાજના આગેવાનો અને ગ્રામજનોએ હૃદયપૂર્વક આવકારી છે। ડીસાના આ પ્રસંગે સાબિત કર્યું છે કે સામાજિક એકતા અને શિસ્તથી કુરિવાજોની બેડીઓ તોડી શકાય છે। ધરપડામાં યોજાયેલા આ લગ્ન સમારોહે માત્ર 2 પરિવારોનું મિલન જ નહીં પણ સમગ્ર ઠાકોર સમાજ માટે પરિવર્તનનું પ્રતીક બનીને ઉભરી આવ્યો છે। આગામી સમયમાં અન્ય પરિવારો પણ આ આદર્શ લગ્નોનું અનુસરણ કરે અને સમાજ પ્રગતિના પંથે આગળ વધે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। સીતારામ બાપા આજ રોજ ડુવાથી મારા પરિવારમાંથી ધરપડા મુકામે અમે જાન લઈને ગયા હતા, જે એક સમાજ એક રિવાજ ને ઉદ્દેશીને બનાવેલા ઠાકોર સમાજના બંધારણનો તટસ્થતાથી પાલન કરવામાં આવ્યું। ત્યાં અમે 11 ગાડીઓ અને 100 વ્યક્તિઓ એવી 3 જાન ત્યાં આવી હતી અને 3 જાન એક ડુવાથી, એક નવાથી અને એક ખોડાણાથી આ 3 જાનો આવી પણ શાંતિથી ડીજે વગર ઢોલ શરણાઈ અને જે બંધારણમાં નક્કી કરવામાં આવ્યા નિયમો એનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું અને આ દીકરીઓની જે ધરપડા મુકામે 3 દીકરીઓની એક સાથે 3 જાનો આવી હતી અને એ સુખ શાંતિથી 3 જાનો હોવા છતાં પણ ડીજે વગર ઢોલ અને શરણાઈઓ સાથે ખૂબ સુંદર રીતે આ પ્રસંગ પૂર્ણ થયો। આવી જ રીતે આ પ્રથમ જેમ મારા પરિવારમાંથી પ્રથમ પ્રસંગ હતો એવી રીતે સમાજમાં દરેક ગામે ગામ પરિવાર આ મુદ્દાઓનો આપણા બંધારણનો અમલ કરે એવી વિનંતી કરું છું।